બાંદ્રા ભાવનગર ટ્રેનમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો બે શખ્સોને રાજકોટ એલસીબી પોલીસે ઝડપી લીધા। ભાવનગર વીકલી એક્સપ્રેસમાં રાજકોટ એલસીબી ટીમ ચેકિંગમાં હતી। એ સમયે ડબ્બા નંબર S2માં એક શખ્સ ઉપર શંકા ગઈ હતી, જેની તપાસ કરતા તેની પાસેથી દારૂ મળી આવ્યો હતો। તેની સામેના શખ્સની પણ તપાસ કરતા તેની પાસેથી પણ દારૂ મળી આવ્યો હતો। પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા ભાવનગરના સિંધુનગરમાં દેવમાના મંદિરની સામે રહેતો અને શાકભાજી વેચતો સાગર લાલચંદભાઈ ભારાણી અને આ જ વિસ્તારમાં શેરી નંબર 2માં રહેતો અને લોડિંગનો વ્યવસાય કરતો નીરજ દિલીપભાઈ ધામેજાણીનું હોવાનું ખુલ્યું હતું। તેની પાસેથી પોલીસે દારૂની 170 બોટલ, 30,600નો તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા 35,600નો મુદ્દામાલ કબજે કરી તેની સામે ગુનો નોંધ્યો હતો।